રાજકોટ જિલ્લાના ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે દિવ્યાંગો માટેના સર્ટિફિકેટ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 20/1/2025ના માનનીય કલેક્ટર શ્રી રાજકોટ પ્રભવ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા વિસ્તારના લોકમોટર ડિસેબિલિટી, અસ્થિત્વ વિષયક ખામી, હિયરિંગ ઇમ્પેર્ડ, સાંભળવાની ક્ષતિ, વિઝ્યુઅલ ઇમ્પેર્ડ, અંધત્વ, સેરેબ્રલ પાલ્સી પ્રકારની દિવ્યાંગ ધરાવતા લાભાર્થીઓએ પૈકી દિવ્યાંગતા કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીને ટ્રાયસ્કિલ, વ્હીલચેર, સ્માર્ટફોન, ફોલ્ડિંગ સ્ટીક સહિતની વગેરે સહાયક ઉપકરણ CSR હેઠળ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી તથા ભારત સરકાર શ્રીની સ્કીમ ઓફ આશિષ ટુ ડિસેબલ્ડ પર્સન્સ ફોર પરચેસ ફિટિંગ ઓફ એડ એપ્લાયન્સ સ્કીમના માધ્યમથી એલિમિન્કો દ્વારા એસેસમેન્ટ કેમ્પનું આજરોજ આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પના લાયઝન ઓફિસર તરીકે નાયબ કલેક્ટર શ્રી નાગાજણ એમ તરખલાએ સમગ્ર કેમ્પનું સુચારુરૂપે આયોજન થાય તે માટે કામગીરી કરેલ. તેમજ આ સિવાય મામલતદાર શ્રી નિખિલ મહેતાની આગેવાનીમાં રેવન્યુ વિભાગની ટીમ, ડૉક્ટર નયન લાલાણીની આગેવાનીમાં હેઠળ વિભાગની ટીમે ડૉક્ટર ખ્યાતિબેન આગેવાનીમાં પેટા જિલ્લા હોસ્પિટલની ટીમ, તાલુકા વિકાસ અધિકારી શ્રી સરજુ જેઠવાની સમાજ કલ્યાણ વિભાગની ટીમ તેમજ PGVCLના અધિકારીઓની હાજરીમાં સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં કુલ 10 ડૉક્ટર તથા અંદાજિત 16 જેટલા કર્મચારી સહિતનો સ્ટાફે ફરજ નિભાવેલા. કેમ્પમાં આધાર કાર્ડ, મતદાર યાદી, સ્લીપ, એક્ટિવિટી, EKYC, આવકના દાખલા, સરકારશ્રી તરફથી મળતી અલગ અલગ પ્રકારની સહાય બાબતના સ્ટોલ, નશામુક્ત ભારતના સ્ટોલ, UDLD કાર્ડ કાઢવાનો સ્ટોલ, ENT સ્ટોલ, મેન્ટલ હેલ્થ સ્ટોલ વગેરે સ્ટોલમાં લાભાર્થીઓને સ્થળ પર જ સેવાનો લાભ આપવામાં આવે છે. આ કેમ્પમાં સાંજના 5 કલાક સુધીમાં કુલ 755 લાભાર્થીઓ અલગ અલગ પ્રકારની સેવાઓનો લાભ લીધેલ છે. જેમ કે મેન્ટલ હેલ્થના 94 લાભાર્થી, ENTના 25 લાભાર્થી, ઓર્થોપેડિકના 267 લાભાર્થી, ઓપ્થેલ્મોલોજીના 67 લાભાર્થી, એલિમિન્કો દ્વારા 126 લાભાર્થીઓને એસેસમેન્ટ કરી આશરે 13,26,595 લાખ રૂપિયાની સાધન સહાય આપવામાં આવશે. તેમજ UDIDના કાર્ડના 102 લાભાર્થી, 60 જૂના, 42 નવાઓએ પણ આજ રોજ કેમ્પમાં લાભ લીધેલ. આ સમગ્ર કેમ્પમાં કુલ 74 જેટલા આવકના દાખલા, 34 નગરપાલિકા દ્વારા, 30 તાલુકા પંચાયત દ્વારા, સમાજ સુરક્ષા વિભાગ દ્વારા 20 જેટલા લાભાર્થીઓને સહાય, 55 જેટલા આભા કાર્ડ, 27 જેટલા PMJY કાર્ડ કાઢી આપવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા. हेलो, હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા, ઓફથેલ્મિક સર્જન અને ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું. આજે આપણા હોસ્પિટલ કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં વિકલાંગતા સર્ટિફિકેટ કેમ્પ એનું આયોજન કરેલું, જેમાં લાયઝન ઓફિસર આપણા ડેપ્યુટી કલેક્ટર મિસ્ટર તરખાલા સાહેબ હતા. એમના સાથે મામલતદાર સાહેબ નિખિલ મહેતા સાહેબ, THO ડૉક્ટર લાડાણી અને TDO સાહેબ બધા હાજર હતા. અત્યારે આપણા કોટેજ હોસ્પિટલના લગભગ 100 સ્ટાફે પ્લાનિંગ કરીને હોસ્પિટલમાં આ કેમ્પનું આયોજન કરેલ, જેમાં 755 દર્દી લાભાર્થી આવેલા હતા, જેને UDID કાર્ડ કઢાવવામાં આવેલું હતું. જેમાં લગભગ 102 દર્દીના UDID કાર્ડ બન્યા છે, સર્ટિફિકેટ વિતરણ થયું છે. અને એના પછી એમનું કૃત્રિમ હાથ પગના મેજરમેન્ટ માટે અલિમ્કો કંપની દિલ્હીથી આવેલી, જેણે એમના મેજરમેન્ટ્સ લીધા છે અને એમાં 150 પેશન્ટે લાભ લીધો છે. અને એના કૃત્રિમ હાથ પગ જ્યારે તૈયાર થશે ત્યારે કલેક્ટર સાહેબના નિર્દેશથી એમને વિતરણ કરવામાં આવશે. આ અરાઉન્ડ 15 લાખ કિંમતના સહાય મળે એમ છે પેશન્ટ્સને. કોટેજ હોસ્પિટલ ઉપલેટા તરફથી જેટલા લાભાર્થી આવ્યા હતા 755 દર્દી, એ બધાને જમણવાર કરાવવામાં પણ આવે હોસ્પિટલના બહાર સમાજમાં. અને એના પછી આ બધું જેમાં ડૉક્ટર્સ તપાસ કરવા આવ્યા હતા એ PDO હોસ્પિટલ રાજકોટ અને PK હોસ્પિટલ રાજકોટથી આવેલા હતા. અને દર્દી જોઈએ તો સાયકેટ્રિકના લગભગ 94 પેશન્ટ્સ, 94, આંખ અને ENTના પેશન્ટ 92, અને ઓર્થોપેડિશિયન એટલે વિકલાંગતા જે ખોટખાપણવાળા હોય હાડકાના, એ લગભગ 268 પેશન્ટ્સ હતા. અને અલિમ્કો કંપનીમાં 150 પેશન્ટે લાભ લીધો છે. આજે હું બધાનો તહે દિલથી આભાર કરું છું કે આ કેમ્પને સક્સેસફુલ થવામાં અમને હેલ્પ કરી. થેન્ક યુ.